તે આપણે કર્મ કરવાના હોય અને જે કર્મની ઈચ્છા થાય રહી એ કર્મ તમને કરવાની છૂટી છે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ કર્મ મારા માટે કેટલું જરૂરી છે, અથવા આ કર્મથી હું મારા ઘરના બીજા સભ્યોની ઈચ્છા શક્તિ ઉપર દબાણ તો નથી લાવતો ને. આ બે વસ્તુ તમે ધ્યાનમાં રાખો. બીજી બધી લેફ્ટમાં મૂકી જાઓ. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્રીજી વસ્તુ હોશમાં રહેવાનું હોય અને કામમાં 100% દેવાના છે. અને આટલી હવે તમને ભગવાનની ખબર નથી કે ભગવાન હે કે નથી, યા આત્મા જેવી કોઈ ચીજ હે કે નથી, એની જરૂર નથી. પણ 6 મહિના 12 મહિનાની અંદર જ તમને લાગવા મળશે કે આત્મા નામની કોઈ ચીજ છે. ભલે એ આત્માનો શબ્દ નહીં હોય, પણ કોઈક એવી ચીજ છે આપણી અંદર કે જે આ મશીનને ચલાવી રહી છે. ઓટોમેટિક ખબર પડી જશે ઓટોમેટિકલી. તો આપણે આ જ કરવાને બીજું શું કરવા જરૂર છે કાંઈ? પણ આમાં તો હવે હું જે મેં એમને કીધું તમને આ કરવામાં પ્રોબ્લેમ બીજો શું ખબર? એક પ્રોબ્લેમ છે, કારણ કે આમાં બે પ્રોબ્લેમ છે. એક તો મારો જે કંઈ બનશે હવે અને એના જે કંઈ પરિણામ આવશે સારા અથવા ખરાબ, એના માટે હું જવાબદાર બની જઈશ. આ એનો એક નેગેટિવ પોઈન્ટ છે જેનાથી હું ભયભીત હું, કારણ કે હું મારી જવાબદારી લેવા માગતો, મારી ભૂલ હું કોકને માથે નાખવા માગું છું, પણ હવે હું ક્યાં આવું કરી શકીશ નહીં. એટલે ખતરનાક ચીજ પણ છે એટલી. હમણાં બધી બાના હતા કે આને આમ કર્યું, આને આમ કર્યું, હવે તો આને આમ કર્યું. આ એક મોટી વાત છે. બીજો એક અહંકાર આપણો ઈગો હેઠો બેસે, વેમ તૂટશે કે મેં કર્યું, આ તો બધું થાય જ રહ્યું, આ કરવા જેવું કાંઈ હે જ નહીં. શું કરવા જેવું કાંઈ હે જ નહીં. તો હમણાં બધી કોણ કરતું હતું? એ વેમ તૂટશે, એ આપણો અહંકાર દબાશે, બસ એ આપણે બનશે. બસ એમ જોયા રાખો. અનુભવ હે કે અહંકાર કેમ તૂટે રહ્યો, એક અનુભવ. શું હે? એક અનુભવ હે. બસ બધા જ અનુભવ હે. જીવન જીવો. કારખાને જાઓ, દુકાનો હશે, કારખાનું હશે, આપણા બધા હશે. જે કાંઈ કરતા છો તમે, હું જાઓ તો તમે આમ પ્રેમથી જુઓ કારખાના, દુકાનને, જે તમારી આજીવિકાનું સાધન હોય એને પ્રેમ કરો. મેં પ્રેમ કરવાનું મેં કીધું, તમે એમ વિશ્વાસ આવે ભાઈ શ્રી પ્રેમ કરવાનું કીધું એમ, તો તમે બેથી પ્રેમ કરશો. હવે લખો ક્યાં થાય ખબર? લખો ક્યાં થાય હું તમને કહ્યું. આ માણસની સાયકોલોજી કેવી? તમે પ્રેમ કરશો તો પછી ચાર દી પછી તમને એમ થશે કે આ બધી માયા, તો શું આપણે આમાં જ ઓલજવાનું છે? આમાં ભગવાન રહી ગયો, ભગવાન મને યાદ નથી આવતો, આ તો ધંધામાંથી માંડબર નહીં રહેતા, વળી ભાઈ શ્રી ભાઈ પાછા ગાલ્યા. કારણ કે સાંભળેલું મેં કે આ માયા શું, આ કારખાનું અને પૈસા માયા હે, એ ઓલરેડી તમે સાંભળેલું છે, મેં પડી શું હે. એક્ઝેક્ટ તમે જે ધંધાને પ્રેમ કરો રહ્યા ત્યારે એ વાયરસ બારે ફેંકાયો, એ બારે ફેંકાવાની પ્રક્રિયા ચાલુ છે. તમને એમ થાય કે મને એવું લાગે, એક્ઝેક્ટ તમને લાગતું નથી, એ કચરો બારે ફેંકાયેલો. શું કચરો? હા, એટલે એ ફીલ થયેલું કે આવું થયેલું. અને બાયુને એમ કહેશું કે તમે ઘરમાં ધ્યાન દો એમ, તો અમને સુરતમાં એવા ઘણા બધા અનુભવ થઈ ગયા કે ભાઈ સાહેબ તમે આમ કયો રહ્યા, તો પછી હું આમાં હું અધ્યાત્મને નહીં ભૂલી જાઉં ને. લ્યો હવે કરો વાત. તો મેં કીધું હવે આપણે એનો ઉપાય આપણી કને નથી, હવે ભગવાન તમને બચાવે. શું એટલે લોકોને એમ થાય કે ભાઈ શ્રી આપણે કંઈક ભેખડે ભરાવેલા, માંડમાં તમે છૂટ્યા અહીં અને વળીમાં પાછા હાલે. આવી સ્થિતિમાં આપણે પૃથ્વી પર જીવી રહ્યા અને આવી ખતરનાક સ્થિતિમાં આપણે સુખી થવાની ઈચ્છા કરી રહ્યા. ડેન્જર કામ હે ભાઈ, એટલું હેલું ના હોય ને. હે આવા ઠેકાણામાં જો આપણે રહેતા અહીં, જો આટલું બધું જો હેલું હોય ને કડાપાનું હોય તો મને કેટલી હુકી થઈ ગયો હોત. પછી અમુક ભાઈઓ એમ કરશે, ભાઈઓ તો કરતા નથી, ભાઈઓ કરે પડી ઓલી 3SRP કરે ને, તો કે 15 મિનિટ થાય પછી પગમાં ચહાકા નીકળે, પગ તળાતું લાગે. શું કામ થતું હશે? ભાઈ થાય, એ થાય. આપણે કોઈકને ચાંકા ખેંચ્યા હતા એટલે આપણે તો કોઈ ખેંચે. પણ એ નક્કી કોણ કરશે કે મેં કોઈ ટાંકો ખેંચ્યો તો 3 વાર ટાંકો ખેંચાયો? ત્યાં બુદ્ધિ ડખો કરે. એટલે ભાઈ હવે ખેંચાય રહ્યો તો ખેંચાવા દો ને. મન હકનું
ઓપ્શન ખોદેલું શું હે તર્ક વિતર્ક કરીને આપને એ રવાડે ચડાવે, રવાડે ચડાવે, खतरनाक है। बाकी भाइयों का पास हमारे पास मस्त अटकल है, भाइयों ने थोड़ा मोड़ू पचास है, पर जो भाइयों हमारी बात सांभी गया ना जो तो गाड़ी आम भादे हम बिजनेस में तमे मन लगाड़ो અને બિઝનેસમાં તમે તમારી જાતને એવી ગૂંથી દો ને તો ભગવાન ભેગો આવી જાય। એ પાટિયા વેચતે વેચતે માથે ભગવાન નીકળશે, બે પાટિયા પ્લાયવુડ થપ્પો પડ્યો ને ખણસો એટલે માથે ભગવાન નીકળશે। ઓલા હરિના કાશે ક્યાંથી નીકળ્યો હતો? થાંભલામાંથી। હા અટકળ હે અમારી ઘરે, નોટું ગણતે ગણતે આમાંથી નીકળશે પેટમાંથી। ઓ મારે બેટું અહીંયા બેઠો હતો। गर्मी पड़ती हो તમારે કહે હે નહીં ગરમી ચાલ પડેલી અમારે ઘરે 48 ડિગ્રી से ताव है અને એસી ચાલુ કર્યો અને એસી અમારે પર થાકી પડે, એસી થાકી પડે, એ ટોટું એની ઓલી ઠંડકમાંથી નીકળે ભગવાન। બધે નીકળી આવી ગયો, એ ખાલી હિરણા કાસે થાંભલામાં નહોતો આવ્યો, એ હમણાં આવેલો આવી શકે। આપણે 100% આપતા નથી। શું કામ? કારણ કે આપણે વેમ કહેવાય કે સંસાર મિથ્યા है। શું હે? સંસાર મિથ્યા है, પણ એ કોઈએ કીધું નહીં કે આ સંસાર જે મિથ્યા છે ને જે એની અંદર ઓલો મેં હલવાયેલો પડ્યો છું ને, એને વિખ્યા વગર માંથી નીકળનારો નથી। એટલે ઘા કરશો તો એ હાલ્યો છે ભેગો। આ ખમીસમાં જો ભેઠિયા ચોટી ગયા ભેઠિયા તો હું ઉખડી અને ખમીસ ઘા કરું તો ભેઠિયા તો ગયા, મારું ખમીસ યાર ભેગું। સમજે કી વાત હે? એના જેવું સરસ। બધા શ્વાસ લેજો કરી જઈને, જો કે ચાલુ છે હરખા લેજો। प्रभाव क्षेत्र है।